Dear student, आज આપણે વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ એ સહસંયોજક બંધ બે પરમાણુ વચ્ચે કઈ રીતે રચાય છે ના સચોટ કારણ સહિત સમજાવે છે. બંધ લંબાઈ કેટલી હશે, બંધ ઉર્જા કેટલી હશે એ સચોટ માહિતી આપે છે. તો આવા સંયોજકતા બંધનવાદને સમજવા માટે આપણે હાઇડ્રોજનના અણુનું ઉદાહરણ લઈએ. તો બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય સહસંયોજક બંધ રચાય. પહેલાને A અને બીજાને B કહીએ. પહેલા પરમાણુના કેન્દ્રને Na, ઇલેક્ટ્રોનને Ea કહેવાય. બીજા પરમાણુના કેન્દ્રને Nb અને ઇલેક્ટ્રોનને Eb કહેવાય. હવે એકબીજાથી ઘણી દૂર હોય, દૂર એટલે અનંત અંતરે, અહીંયા અનંત અંતર એટલે આ બેને એકબીજા પ્રત્યે આકર્ષણ કે અપાકર્ષણ ન હોય, અનંત અંતર કહેવાય. વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થાય, મતલબ આકર્ષણ કે અપાકર્ષણ ન હોય. હવે આ બંને પરમાણુ જેમ જેમ નજીક આવે એમ નવા આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ ક્રિયામાં આવે છે. એ આપણે જોઈએ કે બે પરમાણુ એકદમ નજીક આવી જાય ત્યારે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ. આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ પેદા થાય છે. તો આપણે લઈએ એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન Ea, આનું કેન્દ્ર Na, નું Ea ઉપર તો આકર્ષણ હોય જ, Nb નું Eb ઉપર આકર્ષણ હોય, બીજું આકર્ષણ કહેશું Na નું Ea ઉપર, એટલે પરમાણુ A ના કેન્દ્રનું, એટલે પહેલો હાઇડ્રોજન A એના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન ઉપર, બીજો હાઇડ્રોજન એના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ Na નું Ea, Nb નું Eb ઉપર હોય જ છે. હવે આપણે આગળ જઈએ એટલે એક પરમાણુ કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન એની ઉપર પણ આકર્ષણ હોય. એટલે આ પરમાણુના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ છે જ, બીજાના કેન્દ્રનું પણ પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ છે, પણ આ પહેલાના કેન્દ્રનું એટલે Na નું Eb ઉપર બે નજીક આવે એટલે પોતાના ઇલેક્ટ્રોન ઉપર, કારણ કે કેન્દ્ર ધનભારિત, ઇલેક્ટ્રોન ઋણભારિત, એટલે બે પરમાણુ નજીક હોય એટલે Na નું Eb ઉપર અને Nb નું Ea ઉપર આકર્ષણ હોય છે. એટલે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, એટલે આ બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ Na નું Eb ઉપર, એ નવું આકર્ષણ થશે. નજીક આવ્યા પછી એક પ્રમાણે અપાકર્ષણ બળ પણ નીચેની બાબતમાં ઉદ્ભવે. બંને પરમાણુ નજીક આવે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, બે ઋણભારિત હોય. પછી બંને પરમાણુના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, બે ધનભારિત હોય. આકર્ષણ બળ અને બંને પરમાણુ નજીક લાવવા પ્રયત્ન કરે. આકર્ષણ બળને કારણે બે પરમાણુ નજીક આવવાનો પ્રયત્ન કરશે, દેખીતી વાત છે, પણ અપાકર્ષણ બળ એકબીજાને દૂર ધકેલે છે. તો બંધ રચાય કઈ રીતે એની આપણે સમજૂતી લઈએ. એટલે આકર્ષણ બળો બે પરમાણુને નજીક રાખવાનો પ્રયત્ન કરે અને અપાકર્ષણ બળો એકબીજાને દૂર રાખવાનો પ્રયત્ન કરશે. એટલે આપણે પહેલો પરમાણુ Ha લઈએ અને બીજો પરમાણુ Hb. આ પહેલા પરમાણુનું કેન્દ્ર, આ બીજાનું કેન્દ્ર. અહીં ડોટેડ લાઈન બતાવી એટલે જૂનું આકર્ષણ બળ એટલે Ha એટલે પોતાનો જ ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનને પોતાના પરમાણુના કેન્દ્ર ઉપર અને કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જૂનું આકર્ષણ બળ. એટલે પરમાણુ નજીક આવ્યા પહેલા જ એ તો હોય જ, પછી નવું આકર્ષણ પેદા થાય એટલે ડોટેડ લાઈન જૂનું. હવે આનું Hb નું Eb ઉપર
EB નું HB ઉપર આકર્ષણ, પણ જેવા બે નજીક આવ્યા એટલે આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર અને આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ભેગા થાય, ઘાટી લાઈન છે નવું આકર્ષણ HA નું EB ઉપર અને HB નું EA ઉપર, HA નું EB ઉપર, HB નું EA ઉપર, ઘાટી લાઈન એટલે નવું આકર્ષણ બે તીર એટલે આનું આના તરફ અને આનું આના તરફ આકર્ષણ હોય છે. પણ હવે અપાકર્ષણ બળ પણ એમાં કાર્યરત હોય છે. આ થયા આકર્ષણ બળ. હવે અપાકર્ષણ બળ એટલે પહેલા પરમાણુનું કેન્દ્ર HA અને બીજા પરમાણુનું કેન્દ્ર HB બંને ધનભારિત છે એટલે એકબીજાથી દૂર ધકેલાય, અપાકર્ષણને કારણે દૂર જાય બે પરમાણુ, પછી ઇલેક્ટ્રોન EA અને બીજો EB એના વચ્ચે અપાકર્ષણ એ પણ દૂર જાય. હવે આવા આકર્ષણ અને અપાકર્ષણ બળ બંને કાર્યરત હોય છે બે પરમાણુ નજીક આવે ત્યારે. પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું કે નવા આકર્ષણ બળની માત્રા નવા અપાકર્ષણ બળની માત્રા કરતાં વધારે હોય. આના પરિણામે પરમાણુ નજીક આવે. દેખીતી વાત છે. એટલે બે પરમાણુ નજીક આવેનું કારણ અપાકર્ષણ બળ કરતાં આકર્ષણ બળ વધારે હોય ત્યારે નજીક આવશે, અને એટલા બધા પણ નજીક નહીં આવે, નહીંતર અપાકર્ષણ વધી જાય. એટલે બે પરમાણુ એક ચોક્કસ અંતરે આવશે, પરિણામે એટલે બે પરમાણુમાં નજીક આવે એટલે આનું અપાકર્ષણ બળ પણ હોય અને આકર્ષણ બળ પણ, એ બે સંતુલિત થાય, એકબીજાની નજીક આવે અને એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. કારણ કે આકર્ષણને કારણે બંધ રચાશે. યાદ રાખજો, બંધ રચાય ત્યારે હંમેશા ઉર્જા છૂટી પડે એટલે અણુની સ્થાયીતા વધે છે. બંધ રચાય ત્યારે હંમેશા ઉર્જા છૂટી પડે એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. અને છેવટે એવા તબક્કે પહોંચે જ્યારે ચોખ્ખું નેટ એટલે બે પરમાણુ પહેલા નજીક આવશે, એમાં આકર્ષણ અને અપાકર્ષણ બળ હોય છે, તો એ એટલા અંતરે નજીક આવશે કે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણ નેટ ચોખ્ખું એકબીજાને સંતુલિત હોય છે. એટલે બે પરમાણુ એકદમ નજીક આવે પણ એટલા અંતરે સ્થિર થઈ જાય કે એની સ્થિતિ ઉર્જા ઘટી જાય એટલે પ્રણાલી એટલે કે અણુ સ્થાયી બની જાય. પ્રણાલી અણુ નિમ્નતમ ઉર્જા ધરાવે છે. એટલે આ બે પરમાણુ 74 પાઇકોમીટર અંતરે હોય કે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણ બે સમાન હોય છે. એટલે હાઇડ્રોજનના અણુની બંધ લંબાઈ હવે જો એ અંતર 74 પાઇકોમીટર કરતાં વધી જાય તો આકર્ષણ વધી જાય તો પાછા નજીક આવે, વધારે નજીક આવી જાય તો અપાકર્ષણ વધી જાય. એટલે 74 પાઇકોમીટર જેટલા અંતરે જ આકર્ષણ અને અપાકર્ષણ બે સમાન હોય છે. હવે જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે ઉર્જા છૂટી પડે. બંધ રચાય ઉર્જા છૂટી પડે એટલે હાઇડ્રોજનનો અલગ હાઇડ્રોજન કરતાં વધુ સ્થાયી છે. જેમ કે આ બે હાઇડ્રોજન દૂર દૂર હતા તો આ સિંગલ હાઇડ્રોજનની ઉર્જા વધારે હોય, એ બે ભાગીદારી કરીને જોડાય, બંધ રચાય એટલે ઉર્જા છૂટી પડે. એટલે સ્વતંત્ર બંને પરમાણુ કરતાં હાઇડ્રોજનના અણુની ઉર્જા ઓછી એટલે હાઇડ્રોજનનો અણુ સ્થાયી છે. એટલે પરમાણુ કરતાં અણુ વધારે સ્થાયી હોય, બંધ રચાયમાં ઉર્જા છૂટી પડે, એ ઉર્જાને તેની બંધ એન્થાલ્પી કહેવાય. એટલે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે કેટલી ઉર્જા છૂટી પડી એની બંધ એન્થાલ્પી કે બંધ ઉર્જા કહેવાય. આને સમજવા આપણે એક આકૃતિ લઈએ. નિમ્નતમ સ્થિતિને અનુરૂપ હોય છે. વિપરીત કહીએ તો 435.8 કિલોજૂલ ઉર્જાની 1 મોલ અણુને વિયોજિત કરવા વપરાય. એટલે બે હાઇડ્રોજન પરમાણુની ઉર્જા ધારો કે 0 0 ધારીએ અને અણુ બને ત્યારે 435.8 એટલે 1 મોલ અણુ બન્યો તો 1 મોલ બંધ બને, એક અણુનો એક બંધ તો 1 મોલ અણુનો 1 મોલ બંધ બને તો આટલી ઉર્જા છૂટી પડશે પ્રતિ મોલ. હવે એનો મતલબ કે
આ 0 છે, આ ઘટી એટલે માઈનસ આવે, છૂટી પડે એટલે માઈનસ ઉર્જા. હવે આ બંધ રચાઈ ગયો, કંઈક તોડવું હોય તો એટલી પ્લસ એટલે વિપરીત એટલે ઊંધું, એટલે જેટલી છૂટી પડી હોય એટલી જ બહારથી આપી દી એમ. વિપરીત એટલે વિરુદ્ધ. એટલે બે પરમાણુ જોડાઈને બંધ રચાય ત્યારે જેટલી ઉર્જા મુક્ત થઈ હોય એટલી જ ઉર્જા આપો તો પાછા બે પરમાણુ બની જાય. એટલે હાઇડ્રોજનના અણુમાં HH વચ્ચે ભાગીદારીથી બંધ રચાય એમાં 435.8 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા આપો એટલે એમાંથી બે હાઇડ્રોજન પરમાણુઓ છૂટા પડી જાય. એ વિયોજિત કરવા આટલી ઉર્જા જરૂર પડે. એટલે સમજાયું? બે પરમાણુ જોડાય અણુ બને ત્યારે જેટલી ઉર્જા મુક્ત થઈ હોય એટલી જ બહારથી આપો એટલે પાછા પરમાણુ બની જાય. એટલે આ બંધ નિર્માણ એન્થાલ્પી, આ બંધ વિયોજન એન્થાલ્પી. હવે આપણે આલેખ દ્વારા સમજીએ. આપણે આંતર કેન્દ્રીય અંતર એટલે કે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. આંતર કેન્દ્રીય અંતર એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર x અક્ષ ઉપર, એની ઉર્જા y અક્ષ ઉપર લે. હમણાં આપણે ધાર્યું તે, ધારો કે બે પરમાણુ દૂર દૂર છે, બે વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ નથી, ત્યારે ઇન્ટરનલ તો એકબીજા પ્રત્યે આકર્ષણ અપાકર્ષણ ત્યારેની ઉર્જા 0 ધારી લઈને, તો જેમ જેમ નજીક આવતા જશે એમ આકર્ષણ બળ વધતું જશે અને આકર્ષણને કારણે ઉર્જામાં ઘટાડો થશે. તો જે ઉર્જા ઘટીને 0 માંથી ઘટીને માઈનસ થઈ, તો અહીંયા આગળ જેવા બે જોડાઈ ગયા તો અહીંયા એની ઉર્જા 435.8 કિલોજૂલ પ્રતિ મોલ થઈ ગઈ. હવે એનાથી એટલે આ જે ડિસ્ટન્સ છે એ 74 પાઇકોમીટર આવ્યું કે આટલા અંતરે ઉર્જા ઘટીને 435.8 થાય છે. હવે આ 74 પાઇકોમીટર કરતા વધારે નજીક આવે તો અપાકર્ષણ વધી જાય, તો પાછળની ઉર્જા વધી જાય, એટલે અણુ અહીંયા અસ્થાયી હશે. એટલે આ ડિસ્ટન્સ ઉપર જે આકર્ષણ અને અપાકર્ષણ બે સમાન છે એટલે 74 પાઇકોમીટર અંતરે જ રહેશે. એનાથી વધારે નજીક આવે તો ઉર્જા વધી જાય, બરાબર. એનાથી દૂર જાય તો પણ ઉર્જા વધી જાય. તો આ ડિસ્ટન્સ ઉપરની ઉર્જા ન્યૂનતમ છે એટલે બે હાઇડ્રોજન 74 પાઇકોમીટરના અંતરે બંધ રચે છે. હવે એનાથી વધારે નજીક જાય તો અપાકર્ષણ વધી જાય. તો આ ડિસ્ટન્સ એવું છે કે જે આકર્ષણ અને અપાકર્ષણ બે સમાન છે. દૂર જાય તો આકર્ષણ વધી જાય, નજીક આવે એનાથી વધારે નજીક આવે તો અપાકર્ષણ વધી જાય. બે પરમાણુ 74 પાઇકોમીટર હાઇડ્રોજન માટે અંતરે રહી શકે, એનાથી દૂર પણ નહીં કે નજીક પણ નહીં. એટલે સંયોજકતા, બંધનવાદ, બંધ લંબાઈ, પછી બંધ ઉર્જા એની સમજૂતી આપે છે. હાઇડ્રોજન પરમાણુનો આંતર કેન્દ્રીય અંતર એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર અને હાઇડ્રોજનનો અણુ બનવા માટેની સ્થિતિ ઉર્જાનો વક્ર, બરાબર. એટલે અહીંયાની સ્થિતિ ઉર્જા 0 હોય. શું કામ તમને કહું? કોઈ પણ પરમાણુ હોય એની ગતિ ઉર્જા, જ્યારે આ બે જોડાયેલ નથી એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય, ત્યારે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. તો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ એટલે 0. હવે એનાથી ઘટીને -435.8 થઈ, આટલી ઉર્જા મુક્ત થઈ. હવે એટલી જ ઉર્જા બે પરમાણુનું બંધ તૂટી જશે. હાઇડ્રોજનની વધુ સ્થાયી અવસ્થાને તે અનુરૂપ જોવા મળે છે. આમ સંયોજકતા, બંધનવાદ સ્વસંયોજક બંધની સચોટ સમજૂતી આપે છે. તેમાં થોડીક ખામી આવશે, આપણે આગળ જોશું. હવે આપણે કક્ષકોના બંધ રચાય એમાં કક્ષકોનું સંમિશ્રણ થતું હોય છે. હવે ઓર્બિટલ ઓવરલેપ કન્સેપ્ટ. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો એ 1s કક્ષકમાં હશે, બીજા હાઇડ્રોજનમાં પણ એક ઇલેક્ટ્રોન છે એ પણ 1s કક્ષકમાં હશે. તો આ બેના 1s કક્ષકનું જે સંમિશ્રણ થાય એને ઓવરલેપિંગ કહેવાય છે. એટલે કક્ષકોનું સંમિશ્રણથી આવા બંધ રચાય છે. એના વિશેનો આપણે એક ખ્યાલ ભણીશું.
હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય કે નિમ્નતમ ઉર્જા હોય છે, એટલે આકર્ષણ અને અપાકર્ષણ બે સંતુલિત થઈ જાય ત્યારે ઉર્જા ન્યૂનતમ હોય, એટલે કક્ષક કંઈક અંશે આંતરભેદન ઇન્ટરપેનિટ્રેશન થાય, એટલે આની 1s અને આની 1s એને પેનિટ્રેશન કહેવાય, ભેદન થાય છે. આંશિક આંતરભેદનને પરમાણુય કક્ષકોનું એની 1s 1s કક્ષકોનું જે સંમિશ્રણ થાય એને પરમાણુય કક્ષકનું સંમિશ્રણ ઓવરલેપિંગ કહેવાય. જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, હા, એટલે આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન એની ભાગીદારીથી ઇલેક્ટ્રોનનું યુગ્મ રચાશે. સંમિશ્રણની માત્રા સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરશે. હા, એટલે કક્ષકોનું ધારો કે આપણે PZ અને PZ કક્ષક લઈએ, જો એ ખાલી એકબીજાને ટચ થાય તો એ બંધ નિર્બળ હશે. આ સંમિશ્રણ વધુ થાય, આનું સંમિશ્રણ જો એની માત્રા ઓછી, આ સંમિશ્રણની માત્રા વધુ, એટલે બે પરમાણુ કક્ષકનું સંમિશ્રણ જેટલું વધુ એટલું જ એ બળનું સામર્થ્ય એટલે તાકાત સહસંયોજક બળની મજબૂતાઈ નક્કી કરે. સામાન્ય જેમ વધારે સંમિશ્રણ થાય તેમ બંને પરમાણુ વચ્ચે બંધનું સામર્થ્ય એટલે બંધની પ્રબળતા, સામર્થ્ય એટલે પ્રબળતા, બંધની પ્રબળતા વધારે, બંધ વધારે મજબૂત. એટલે કક્ષકીય સંમિશ્રણના ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચનામાં વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે. એટલે કે ખાસ યાદ રાખજો, એક હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન છે 1s માં, બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે 1s માં. આનો સ્પિન ક્લોકવાઇઝ હોય અને આનો એન્ટી ક્લોકવાઇઝ હોય તો જ બંધ યુગ્મન થાય. જો બંને ક્લોકવાઇઝ હોય તો અપાકર્ષણ થાય, બંને એન્ટી ક્લોકવાઇઝ હોય તો અપાકર્ષણ થાય, બંધ ન રચાય. એકનો સ્પિન ક્લોકવાઇઝ તો બીજાનો એન્ટી ક્લોકવાઇઝ હોવું જોઈએ, અને આવા વિરુદ્ધ ભ્રમણ ધરાવતા કક્ષકોના સંમિશ્રણથી જ બંધ રચાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. સંમિશ્રણ થાય ત્યારે બેયના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય અને બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, એકનો ક્લોકવાઇઝ તો એકનો એન્ટી ક્લોકવાઇઝ. પછી આ એન્ટી ક્લોકવાઇઝ હોય તો આ ક્લોકવાઇઝ હોવો જોઈએ, પણ બેયના સ્પિન સમાન હોય તો આવી કક્ષકોનો બે એન્ટી ક્લોકવાઇઝ હોય તોય નહીં, બે ક્લોકવાઇઝ હોય તોય નહીં. એક ક્લોકવાઇઝ એટલે એક પરમાણુનું ક્લોકવાઇઝ તો બીજાનો એન્ટી ક્લોકવાઇઝ પ્રમાણ હોય તો જ આવા ઇલેક્ટ્રોન યુગ્મન થઈ અને સહસંયોજક બંધ રચાઈ શકે. હવે જે સહસંયોજક બંધ રચાય છે એમાં આપણે જોઈ ગયા, એમાં કક્ષકોના સંમિશ્રણથી થાય અને બેયના ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એ ઉપરાંત બંધનો દિશાત્મક ગુણધર્મ હોય છે, કારણ કે કક્ષકોને પોતાની દિશા હોય છે. px, py, pz, s હોય તો ગોળ દડા જેવી છે. s છે એને કોઈ દિશા નથી, પણ p, d, f, pdf આ બધી દિશાકીય કક્ષક હોય તો સંમિશ્રણ ચોક્કસ દિશામાં થાય. એટલે ડિરેક્શનલ પ્રોપર્ટી ઓફ બોન્ડ એટલે પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ રચાય એમાં દિશાત્મક ગુણધર્મો હોય છે, ચોક્કસ દિશામાં બંધ રચાતો હોય છે. આપણે જોયું તેમ સહસંયોજક બંધ પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી રચાય. એટલે બે હાઇડ્રોજન પરમાણુ હોય તો એની 1s કક્ષકનું સંમિશ્રણથી હાઇડ્રોજનનો અણુ બને છે. એટલે બે હાઇડ્રોજન પરમાણુ જોડાય કયા બંધથી? સહસંયોજક બંધથી, અને બેની 1s 1s કક્ષકના સંમિશ્રણથી હાઇડ્રોજનનો અણુ રચાય છે. તો તમે જોયું આ બેની 1s 1s નું સંમિશ્રણથી યુગ્મન થયું, પણ શરત હતી આપણી એક હતી, આનું ક્લોકવાઇઝ પ્રમાણ તો આનું એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા બે પરમાણુ હતા એટલે વાંધો નથી, દ્વિપરમાણુય અણુ, પણ મિથેન છે
એમોનિયા છે, પાણી છે. અહીંયા 4 પર 5 પરમાણુ, અહીં 4, અહીં 3. બહુ પરમાણુ અણુની ભૂમિતિ બંધ રચના ઉપરાંત પણ અગત્યની છે. હા, કારણ કે અહીંયા બે હાઇડ્રોજન વચ્ચે બંધ રચાય તો બેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી ઉપર રચાય છે એટલે પ્રોબ્લેમ નથી. પણ મિથેન જેવો અણુ હોય તેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન બંધ બનાવે તો આપણે જોઈ ગયા આનો આકાર સમચતુષ્ફલકીય છે. એમોનિયામાં જે બંધ રચાય એ ત્રિકોણીય પિરામિડ છે. પાણીમાં બંધ રચાય તો એ વળેલો છે. એટલે બંધ ઉપરાંત એની ભૂમિતિ એટલે એનો આકાર પણ મહત્વનો હોય છે અને આકાર માટેની દિશા મહત્વની છે. ઉદાહરણ તરીકે મિથેનનો અણુ શા માટે ચતુષ્ફલકીય છે અને એમાં હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજનનો ખૂણો 109.5 અંશ હોય છે. એમોનિયાનો અણુનો આકાર શા માટે પિરામિડલ છે અને ખૂણો 107 અંશ છે. હવે સંયોજકતા બંધનવાદ મિથેન, એમોનિયા, પાણી વગેરે જેવા અણુની બંધની રચના એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી છે એ બહુપરમાણુય અણુ. હાઇડ્રોજન છે દ્વિપરમાણુય અણુ કહેવાય, 2 જ પરમાણુથી બનતો અણુ કહેવાય. પણ જે અણુમાં 2 કરતાં વધારે પરમાણુ હોય, 4 ને 5, અહીંયા 4 પરમાણુ, અહીંયા 3 પરમાણુ, બહુપરમાણુય અણુઓ બંધની રચના અને દિશાત્મક ગુણધર્મોના સમિશ્રણ અને સંકરણના પર્યાય દ્વારા સમજાવી શકાય. એટલે સંયોજકતા બંધનવાદ બહુપરમાણુય અણુ માટે પણ સાચો છે. એના માટે કક્ષકોનું સમિશ્રણ અને સંકરણ એ 2 મુદ્દા આવશે. એના આધારે અવ્યવસ્થિત સમજાવી શકાય છે. હવે આપણે પહોંચ્યા પરમાણુય કક્ષકોનું ડિટેલમાં. 9 ક્વેશ્ચન પહોંચી ગયા. પરમાણુને પરમાણુય કક્ષક છે ક્વેશ્ચન. પરમાણુય કક્ષકનું સમિશ્રણ યાની કે ઓવરલેપિંગ સમજાવો. જ્યારે 2 પરમાણુની કક્ષક નજીક આવીને બંધ બનાવે ત્યારેના સમિશ્રણના 3 પ્રકાર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. યાદ રાખજો, 2 પરમાણુની કક્ષક નજીક આવે એટલે બંધ રચાય જ એવું જરૂરી નથી. જેનો આધાર એટલે સમિશ્રણ 3 ટાઈપના છે: ધન સમિશ્રણ, ઋણ સમિશ્રણ અને શૂન્ય. જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા કલા ફેઝ અને દ્વિક વિન્યાસ એટલે યોગ્ય દિશા. બરાબર, યોગ્ય દિશાની ગોઠવણી કક્ષકની. દ્વિક વિન્યાસ એટલે યોગ્ય દિશા, યોગ્ય દિશાની દિશા ઉપર આધાર રાખે છે. હવે સીમા સપાટી કક્ષકીય તરંગ વિધેયની ધન કે ઋણ સંજ્ઞા ભાર સાથે સંબંધ નથી. બંધ રચતી કક્ષાની કલા દ્વિક વિન્યાસ સમાન હોવો જોઈએ. સંજ્ઞા એ આપણે જોઈએ છીએ. હવે આપણે સમિશ્રણ શીખીએ: ધન, ઋણ અને શૂન્ય. હવે પહેલા તમને કીધું S કક્ષક હોય હાઇડ્રોજનની, એમાં 1 ઇલેક્ટ્રોન છે તો એ પ્લસ કરું છું એટલે આ ઇલેક્ટ્રોન હોવાની આ સાઈ છે એ તરંગ વિધેય એની સંજ્ઞા છે. જે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના છે. આપણે ભણી ગયા કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, નજીક આવે અને સહસંયોજક બંધ બનાવે. ક્લિયર? તો 2 હાઇડ્રોજન છે, 2 પાસે 1 છે, તો આનું ક્લોકવાઇઝ ભ્રમણ હોય તો એ સમિશ્રણ થાય અને બંધ રચાય. એને ધન સમિશ્રણ કહેવાય. હવે ધારો કે હવે ખાસ યાદ રાખજો, P3 છે એમાં PZ, આ PX અને PY લેશું.
ત્યારે x અક્ષ ઉપર લઉં ને એ pz આવશે એ વેલેન્સ બોન્ડ થિયરી મુજબ. પછી લંબ લઉં તો py અને ક્રોસમાં લઈશ એ py આવશે. આ px pz અને py. પછી અહીંયા પ્લસ માઇનસ નિશાની મૂકીશ તો pz હોય અહીંયા પ્લસ અને માઇનસ શું બતાવે? ઇલેક્ટ્રોનની સંભાવના છે. ધારો કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો અહીંયા સંભાવના મહત્તમ છે, અહીંયા ઋણ સંભાવના, એટલે અહીંયા સંભાવના ઓછી, એટલે આ pz માંનો એક ઇલેક્ટ્રોન અહીંયા હોવો જોઈએ એની સંભાવના બતાવે છે. બરાબર. ઘન અથવા કલામાં સંમિશ્રણ, સમાન કલામાં મતલબ કે બેયના ભ્રમણ વિરુદ્ધ હોય તેવું. ધારો કે pz કક્ષક છે એટલે ક્યાં આવશે? આડી લાઈનમાં. યાદ રાખજો આ ધન કલા, ધન સંજ્ઞા ધન કલા, આની s કક્ષક. પણ આનો જે ઇલેક્ટ્રોન છે ને આનો એ બેના સ્પિન વિરુદ્ધ હોય તો એ સંમિશ્રણ થાય ને બંધ રચાય તો એને ધન સંમિશ્રણ કહેવાય. એટલે એક પરમાણુની pz કક્ષક અહીં આવશે, બીજા પરમાણુની s કક્ષક જોડાય તો બે ધરી ઉપર જોડાય. અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના છે, અહીંયા છે તો એ બેની સંભાવના છે ને બેના સ્પિન વિરુદ્ધ તો એ સંમિશ્રણ થાય તો એને ધન અથવા કલામાં સંમિશ્રણ કહેવાય. કલા એટલે ફેઝ, એક સરખો ફેઝ એટલે એક સરખી સંભાવનાઓ. એટલે આ ધન સંભાવના અને ધન સંભાવના જોડાય એટલે એ બંધ રચાય. એમાં સ્પિન ઇલેક્ટ્રોનના વિરુદ્ધ દિશામાં હોવા જરૂરી હોય છે. આ રીતે. હવે ધારો કે આપણે px અને px લઈએ તો એક પરમાણુની px છે અને બીજા પરમાણુની px છે એટલે px અને px જોડાય તો આ બેની ધન ધન સંભાવનાઓ છે તો અહીંયા એનું ઓવરલેપિંગ થાય. px અને px નું સંમિશ્રણ જે બતાવ્યું છે એટલે ધન ધન કલા, સમાન કલા, સંમિશ્રણ એટલે બેના સ્પિન પાછા વિરુદ્ધ, આનું ક્લોકવાઇઝ આનું એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા ઇલેક્ટ્રોન નથી, અહીંયા સંભાવના છે સંમિશ્રણ થયું એટલે pz પછી py હોય તો આ રીતે લેવાની હોય છે. આની py કક્ષક, આની ધન સંભાવના, આની પણ py, બીજા પરમાણુ બેની py જોડાય છે. બરાબર. એ પણ અમુક અંશને ખૂણે રચાય છે. py અને py કક્ષકનું સંમિશ્રણ બતાવે છે. તો આ બધા થયા ધન સંમિશ્રણ. હવે ઋણ સંમિશ્રણ ક્યારે થાય? એટલે કે ઋણ અથવા કલાની બહાર સંમિશ્રણ, કલાની બહારનું સંમિશ્રણ. એટલે કે આ બેની ધન ધન કલા છે. કલા એટલે ઇલેક્ટ્રોનની સંભાવના. એટલે આ જે ઇલેક્ટ્રોન છે આનો pz નો ઇલેક્ટ્રોન છે, અહીંયા s કક્ષકનો ઇલેક્ટ્રોન. પણ પ્રોબ્લેમ એ છે કે આ બેના સ્પિન સમાન છે એટલે ઋણ સંમિશ્રણ આપે અથવા તો કલાની બહાર સંમિશ્રણ. એટલે જેવા બે નજીક આવેલા બે અપાકર્ષણ હોય તેની ડિરેક્શન ચેન્જ થઈ જાય. એટલે આની જે ધન સંભાવના અહીંયા ચાલી જાય, આની ધન સાથે આની ઋણ સંભાવના, અહીંયા ઇલેક્ટ્રોન હતો ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ, તો આનું ધન સંભાવના અને ઋણ સંભાવના સાથે જોડાય તો એને ઋણ સંમિશ્રણ કહેવાય. આવું ક્યારે થાય? બેના સ્પિન સમાન હોય ત્યારે ઋણ સંમિશ્રણ થશે. પછી આપણે px અને px ને, આનો px લઈએ અને આની પણ px લઈએ. બેમાં એક એક ઇલેક્ટ્રોન છે પણ પ્રોબ્લેમ શું છે? બેના સ્પિન સમાન છે એટલે જેવો નજીક આવશે એટલે અપાકર્ષણને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાની ડિરેક્શન ચેન્જ કરીને અહીંયા આવી જશે. કારણ કે બેના સ્પિન સમાન એટલે અપાકર્ષણ થાય તો આની ધન કલા અને ઋણ કલા એટલે ઋણ સંમિશ્રણ કહેવાય. એટલે બહારની કલાઓ એટલે ઇલેક્ટ્રોનની સંભાવના અહીંયા છે, આની સંભાવના અહીંયા છે તો અહીં ધન સાથે ઋણ સંમિશ્રણ
થયું કહેવાય. આ જ રીતે બરાબર. પછી pz અને py લઈએ. ચલો તો સેમ બેની py કક્ષક સમિશ્રણ માટે નજીક આવશે. આની py છે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા છે py નો, આ બીજા પરમાણુની py છે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા છે. તો આ કલા એટલે શું? આ સંભાવના, અને બેના સ્પિન સમાન એટલે નજીક તો આવી જાય, પણ અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા રહેશે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા ફંટાઈ જાય, કારણ કે બેના સ્પિન સમાન છે. એટલે કલાની બહાર થઈ અનુધન અને અનુઋણ અનુધન સાથે સમિશ્રણ એ બંધ નહીં રચાય, તો એને ઋણ સમિશ્રણ કહેવામાં આવે છે. હવે આપણે MCQ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 6. હેલાઇડ આયનની પોલારિટી, ધ્રુવીયતાનો ચડતો ક્રમ. આપણે ખબર ધ્રુવીયતા એટલે પોલારિટી અજાના નિયમ મુજબ ધન આયન જેમ નાનો અને ઋણ આયન જેમ મોટો એમ ધ્રુવીભવન વધારે થાય. ફ્લોરિન કરતા ક્લોરિન મોટો છે. આ બધાની બહારની કક્ષામાં હેલાઇડમાં 7 ઇલેક્ટ્રોન હોય અને ઋણાયન છે એક એક મેળવીને 8 હોય. પણ જેમ ઋણાયન મોટો એમ કેન્દ્રનું બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું, એટલે ધન આયન પ્રત્યે વધુ ડિસ્ટોર્શન બરાબર ધ્રુવીભવન પામશે. આ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું એટલે સહેલાઈથી ધન ભાગ તરફ ખેંચાય, એ ધ્રુવીભવન કહેવાય, ધ્રુવીયતા કહેવાય, પોલારિટી પામશે. એટલે ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ એટલે લિથિયમ અહીંયા જોડાય તો લિથિયમ સાથે અહીંયા ધ્રુવીભવન થાય, એના કરતા ક્લોરીનમાં વધારે. એટલે અહીંયા આગળ ધારો કે લિથિયમ લઈએ તો કેમાં સહસંયોજક બંધનું વલણ વધારે હશે? તો લિથિયમ આયોડાઇડમાં. શું કામ? અહીં ધન આયન કોમન છે તો ઋણાયનનું કદ જોવાનું, ઋણાયન જેટલો મોટો એટલું ડિસ્ટોર્શન વિકૃતિ. એટલે આ ઇલેક્ટ્રોન ક્લોરીનના હોય, ફ્લોરિનમાં વિદ્યુતઋણતા વધારે, કદ નાનું, એટલે આ ઇલેક્ટ્રોન લિથિયમ તરફ ઓછા ખેંચાય, ક્લોરીનના વધારે, બ્રોમિનના એનાથી વધારે, કારણ કે કેન્દ્રનું આકર્ષણ ઘટી જાય, કદ વધે. એટલે ધ્રુવીભવન સહસંયોજક બંધનું લક્ષણ ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડ, બ્રોમાઇડ કરતા આયોડાઇડમાં વધારે જોવા મળશે. હવે આપણે આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7. C2H5 ડાયઇથાઇલ અને OBH3 માં બોરોન ઓક્સિજન વચ્ચે કયા પ્રકારનો બંધ હશે? પહેલા તો ઓક્સિજનની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 6 ફાઇનલ, આ બાજુ C2H5 છે, એટલે કે ઓક્સિજન સાથે આ કાર્બન આને જોડાઈ જાય. C2H5O 3H3 છે. અહીંયા બોરોન આવશે તો બોરોન પાસે ઇલેક્ટ્રોન તો 3 જ છે. અહીં બોરોન છે 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવી નાખ્યા, એટલે બોરોન પાસે હવે ઇલેક્ટ્રોન છે જ નહીં. આમ જોવાનું, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, 2 અને 3 વપરાઈ ગયા બરાબર, અને 3 હાઇડ્રોજનના. તો ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન છે અહીં ટ્વાઇસ હોય ઇથાઇલ તો થશે, એટલે આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન બાકી, અને 5મો અહીંયા અને 6થો અહીં વપરાશે. તો આની પાસે ઇલેક્ટ્રોન અહીંયા કયો બંધ બને? સવર્ગ સહસંયોજક. એટલે 2 ને 2 4, 2 6 ને 2 8, અષ્ટક પૂરું, આનું પણ પૂરું. તો અહીંયા બોરોનના 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, 3 જ છે, એટલે ભાગીદારીમાં 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન રોકે, એટલે ઓક્સિજન અને બોરોન વચ્ચેનો બંધ સવર્ગ સહસંયોજક બંધ હોય છે. હવે આપણે પહોંચ્યા ક્વેશ્ચન 8. સંયોજન કે જેમાં
સહસંયોજક અને સવર્ગ સહસંયોજક એમ બંને પ્રકારના બંધ હોય તેવું સંયોજન કયું છે? એટલે કે સંયોજન કે જેમાં સવર્ગ સહસંયોજક બંધ પણ હોય અને સહસંયોજક બંધ પણ હોય એવું ઉદાહરણ કયું છે? તો આપણે નાઇટ્રોજન લઈએ વચ્ચે, એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન કાર્બન સાથે વપરાય એટલે CH2 અને CH3 થયું. હવે એના 4 બાકી છે. તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન સાથે કરે તો આના 2 બાકી, આને 2 બાકી. હવે આના 6 થાય છે, અષ્ટક પૂરું નથી થતું. આના અષ્ટક પૂરું થઈ જાય છે. 4 ને 2 6 ને 2 8. તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા રોકે એટલે N અને C વચ્ચે ત્રીજો બંધ બને. શું કામ? અષ્ટક પૂરું કરવા માટે. એટલે આનું અષ્ટક એક પૂરું થાય એટલે આ બંધ બન્યો એ સવર્ગ સહસંયોજક બંધ બન્યો. એટલે કે C2H5NC માં સહસંયોજક અને આ N અને C વચ્ચે સહસંયોજક બંધ રહે છે. આ બધા સહસંયોજક બંધ છે અને સવર્ગ સહસંયોજક બંધ પણ જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ. જ્યારે બાકીના બધાની અંદર ખાલી સહસંયોજક બંધ હશે. આના 3 ને 1 4, આના 3 2 બાકી સહસંયોજક. અહીંયા પણ CH3 CH2, અહીંયા પણ કયો બંધ? સહસંયોજક. 3 ને 1 4, આના 3 2 બાકી. આમાં સહસંયોજક, આમાં સહસંયોજક, આમાં એક સવર્ગ અને સહસંયોજક બંને બંધ હોય છે. ક્વેશ્ચન નંબર 9 ના પાયરોસલ્ફ્યુરિક એસિડ, પેલા સૂત્ર છે H2S2O7 માં સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જણાવો. તો અહીં 2 સલ્ફર છે. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન એટલે એક આ બાજુ ને એક આ બાજુ વાપરા. હાઇડ્રોજનનો એક, ચલો આનો અષ્ટક પૂરું. આ સલ્ફરનો એક છે અને સલ્ફરનો એક, 2 વપરાઈ ગયા. હજી 4 બાકી છે. હવે આ સલ્ફરના 4 બાકી છે. જો એ 2 ની ભાગીદારી કરે તો પ્રોબ્લેમ શું થાય? આનું અષ્ટક પૂરું થાય. અહીં 4 ને 4 8 ને 2 10 ને 12 થઈ જાય. એટલે અહીંયા બંધ બને સવર્ગ સહસંયોજક. અષ્ટક પૂરું. અહીંયા પણ સવર્ગ સહસંયોજક. ભાગીદારીમાં બને સલ્ફરના એટલે એનું અષ્ટક પૂરું થાય. 1 2 3 4 5 અને 6 અષ્ટક પૂરું. અહીંયા સેમ સવર્ગ સહસંયોજક. અહીંયા પણ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. અહીં 4 5 અને 6 અને 2, આનું અષ્ટક પૂરું. તો અહીં સહસંયોજક બંધ કેટલા? 1 2 3 4 5 અને 6. 6 સહસંયોજક બંધ થયા અને સવર્ગ સહસંયોજક 4 એટલે 6 અને 4 જવાબ આવશે. હવે N2O5 માં રહેલા બંધના પ્રકાર જણાવો. યસ, N2O5 માં રહેલા બંધના પ્રકાર જણાવો. N2O5 માં એટલે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કહેવાય. માત્ર સહસંયોજક બંધ હશે, માત્ર આયોનિક બંધ હશે. આયોનિક અને સહસંયોજક બંને હશે. એ સહસંયોજક અને સવર્ગ સહસંયોજક. જો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે એટલે એક આ બાજુ રોકે છે, 2 અને 3 અહીં 2 ની ભાગીદારી થઈ એટલે અષ્ટક પૂરું. 2 ઓક્સિજનના 2 નાઇટ્રોજનના. હવે ઓક્સિજન પાસે 6, એક આ બાજુ એક આ બાજુ, અષ્ટક પૂરું. અહીં નાઇટ્રોજનના એક આ બાજુ એક આ બાજુ ને 2 આ બાજુ, 3 રોયકા. હજી આના 2 બાકી છે. અહીં સવર્ગ સહસંયોજક બંધ રચે તો જ એનું અષ્ટક પૂરું થાય.
તો અહીંયા બે ની ભાગીદારી કરી નાખે, આના બે ને આના બે, તો અહીંયા 4 ને 4 8 ને 2 10 થઈ જાય, એટલે અહીંયા બનતો બંધ છે એ સવર્ગ સહસંયોજક બંધ હશે નહીં. 8 પૂરા અહીં 2 ભાગીદારીમાં 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન, એટલે અહીંયા જો 4 ને 4 8 પૂરા, 4 ને 2 6 ને 2 8, અષ્ટક પૂરું કરવા એટલે અહીંયા સવર્ગ સહસંયોજક અને સહસંયોજક બંને પ્રકારના બંધ હશે. આ રીતે પ્રેક્ટિસ કરવાથી આવડશે. જય હિન્દ.